हाय फ्रेंड्स, हूँ छू भावेश ने आज આપણે हाफ स्टेन पट्टी वाળો ब्लाउज बनावવાનો છે। આપણે ચેકો માર્યો છે ત્યાંથી સ્ટેન પટ્ટી લેવાની, નીચે આપણે ગળું લેવાનું, પાછળ આપણે કેટલું ગળું કટિંગ કરવાનું ને આપણે શોલ્ડર ને મૂળો કેટલો ઉતારવો ને બાંય ખાડા ટેકરીવાળી કઈ રીતે કપાય ને અહીં આગળ આપણે વારવા માટે કઈ રીતે ચેકો મારવો તે આપણે સીવવા ક્લાસમાં શીખીએ। ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો, સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે। બ્લાઉઝ, ડ્રેસ, ચણિયાચોળી જે પણ શીખવું હશે તે મળી જશે। હવે આપણે અહીં આગળ કટિંગ કરવા માટે કાતર, ચોક, મેજર ટેપને સ્કેલ લઈ લેવાની છે। સાંધાવાળો ભાગ આપણી સાઈડ રાખવાનો, છૂટો ભાગ કિનારીવાળો સામેની સાઈડ રાખવાનો છે। આ રીતે ગોઠવી દેવાનું। હવે એનું માપ જોઈ લઈએ। 13.5 લંબાઈ છે, શોલ્ડર 14 છે, આગળનું ગળું 6.5 છે, પાછળ તો સ્ટેન પટ્ટી છે એટલે નથી, બાય 10.5, મોરી 9.5, કમર 24.5 ને ચેસ્ટ આપણે 31 છે। આ માપ ઉપરથી આપણે કટિંગ કરતાં શીખવાનું છે। હવે પહેલાં આપણે અહીં આગળ 13.5 જે લંબાઈ છે એની મેં આપણે 1 ઇંચ ઉમેરી દેવાનું। તમારે 14.5 હોય તેની મેં 1 ઇંચ ઉમેરી 15.5 કરી દેવાનું। એ રીતે તમારે 1 ઇંચ ઉમેરી દેવાનું છે। હવે આપણે શોલ્ડર 14 છે એની મેં એટલે આપણે અડધો કરી દેવાનું, એટલે અહીં આગળ 7 આવે। તમારે શોલ્ડર જેટલો હોય એનું અડધું કરી દેવાનું। ત્યાર પછી અડધા ઇંચે આ રીતે બીજી એક નીચેની સાઈડ એ પ્રમાણે માર્કિંગ કરી દેવાનું છે। અહીં આગળ 5.5નો મૂળો ઉતારવાનો છે, આગળ 5.5 રાખવાનું છે। તમારે નીચું ગળું હોય તો 5નો ઉતારવાનો, કેમ કે ચેસ્ટ ઓછી છે એટલા માટે। આગળ ચેસ્ટ 31 છે એટલે એનું આપણે અડધું કરીએ એટલે 15.5 થાય। અહીં આગળ 15.5નું આ રીતે અડધું કરી દેવાનું એટલે અહીં આગળ 7.5 થાય। ત્યાર પછી આપણે અહીં આગળ 7.5 થાય, 7.5 થાય ને 1.5 ઇંચ આપણે દબાણમાં લઈ લઈએ ને ઉપર જે શોલ્ડરનું માપ હતું એ નીચે મૂકીને આ રીતે માર્કિંગ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે કમર 24.5 છે એટલે અહીં આગળ 12.25 આવે, એનું અડધું કરી દેવાનું એટલે 6 ને 1 દોરો આવે છે, એ આપણે આગળ મૂકી દેવાનું। ત્યાર પછી આપણે આગળ દબાણમાં 3.25 ઇંચ ઉમેરવાનું છે। દબાણ બી આવી ગયું ને ટક્સ પણ આવી ગયો, એક જ સાથે આપણે 3.25 ઇંચ ઉમેરી દીધું। ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે કમ્પ્લીટ માર્કિંગનો સીધો લીટો દોરી દેવાનો છે। ત્યાર પછી આપણે અહીં આગળ અહીંથી મૂળો આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે। સ્ટેન પટ્ટી છે એટલે બહુ રાઉન્ડ આપવાની જરૂર નથી, ખાલી નીચેની સાઈડથી તમારે રાઉન્ડ શેપ આપી દેવાનો। આગળ આપણે ગળું 2.5 ઇંચનું લેવાનું છે અને ત્યાંથી આપણે આ રીતે ક્રોસ આપી દેવાનું। નીચેનું જે આપણે 1.5 ઇંચનું માર્કિંગ કરેલું ત્યાં આગળ ક્રોસ આપીને આ રીતે કટિંગ કરી દેવાનું છે। જોઈ લો મેં જે રીતે કટિંગ કર્યું એ રીતે તમારે ક્રોસમાં કટિંગ કરી દેવાનું છે। ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાતીમાં સીવણ ક્લાસના આવા વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે। આ રીતે આગળ મૂળો કાપી લેવાનો છે ના। હવે આપણે અહીં આગળ જે ઉપરની સાઈડ માર્કિંગ કરેલું ત્યાં આગળ પહેલો ચેકો મારી દઈએ, કેમ કે એની ઉપરથી આપણે આગળનો ભાગ કટિંગ કરવાનો છે। અહીં આગળ સામેની સાઈડ જે ખુલ્લો ભાગ હતો કિનારીવાળો તો અહીં આગળ આ રીતે ગોઠવી દેવાનો છે। ત્યાર પછી આપણે અહીં આગળ ઉમેરવાનું છે એ તમને બતાવી દઉં। અહીં આગળ પહેલું નીચે 1.5 ઇંચ ઉમેરવાનું છે ને અહીં આગળ આપણે સાઈડ ઉપર 1.5 ઇંચ ને નીચે 0.5 ઇંચ આ રીતે માર્કિંગ કરી દેવાનું છે। અહીં આગળ આપણે મૂળાના ભાગમાં ઉમેરવાનું નથી, ત્યાંથી આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું છે ને નીચે 0.5 ઇંચનું જે આપણે માર્કિંગ કર્યું તો અહીં આગળ આ રીતે સીધું માર્કિંગ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે અહીં આગળ મૂળો જે બેઠો હતો એ રીતે દોરી દેવાનો છે, શોલ્ડર પણ એ રીતે દોરી દેવાનું ને આગળ ગળાનું આપણે જે માર્કિંગ કર્યું ત્યાં આગળ ઊભું આ રીતે માર્કિંગ કરી દેવાનું ને અહીં આગળ આપણે જે આગળના ભાગે આવતું હોય ત્યાં આગળ સીધું માર્કિંગ કરી દેવાનું છે ને અહીં આગળ નીચેની સાઈડ આપણે થોડુંક ક્રોસ આપી દેવાનું છે। ને ત્યાર પછી આપણે મૂળો અહીં આગળ પછી કરીએ। પહેલાં અહીં આગળ ગળું આપણે 6.5નું છે, 6.5 ઇંચ મૂકી દઈએ, નીચેની સાઈડ આપણે 2.5 ઇંચ મૂકવાનું છે, ઉપર 2.5 ને નીચે 2.5 ને ત્યાર પછી આ રીતે માર્કિંગ કરી દેવાનું છે।
ત્યાર પછી આપણે મૂળાના ભાગમાં આ રીતે અડધા ઇંચનું ગારણ આપી દેવાનું છે. જે મેં રીતે આપ્યું છે જે રીતે એ રીતે તમારે આપી દેવાનું. ને આગળ આપણે રાઉન્ડ શેપનું ગળું કટિંગ કરવાનું છે આ રીતે. એટલે આપણે માર્કિંગ થઈ જાય પછી આપણે બ્લાઉઝ કટિંગ કરી લેવાનો. અહીં આગળ ને આગળની સાઈડ થોડું અહીં આગળ ક્રોસમાં કટિંગ કરવાનું છે. ને અહીં આગળ મૂળો આપણે અડધો કાં તો પોણા ઇંચ જેટલું ગારણ રાખીને કટિંગ કરી લેવાનું. આગળના ભાગે થોડું વધારે રાખવાનું છે. ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો. તેમને પણ સીવણ ક્લાસનું કામ શીખવા મળે. આ રીતે આપણે કમ્પ્લીટ આગળનો ફંડ બી કટિંગ થઈ ગયો. પહેલાં સ્ટેન્ડ પટ્ટી જે રાખવાની છે અહીં આગળ 4 ઇંચે માર્કિંગ કરવાનું છે. અને ત્યાં આગળ આપણે આ રીતે ચેકો મારી દેવાનું એટલે આપણને સીવતી ઘડીએ મળી જાય. એટલા માટે અહીં આગળ આપણે 10નું ઉતારવાનું છે સેન્ટર પોઈન્ટ. ને અહીં આગળથી 4.5 રાખવાનું છે. 4.5 રાખીને અહીં આગળ દોઢ ઇંચનું માર્કિંગ કરવાનું છે. એટલે પોણો ઇંચ બે સાઈડ મૂકી દેવાનું. અને ત્યાર પછી આપણે અહીં આગળ ઉપરની સાઈડ ટક્સ મારવાનો છે. પહેલાં અહીં આગળ આપણે આ માર્કિંગ કરી દઈએ. 1 ઇંચનું ઉપર આ રીતે રાખીને ક્રોસમાં અહીં આગળ 1.25 ઇંચનું બે સાઈડ માર્કિંગ કરી દેવાનું. એટલે આપણા બે સાઈડ ટક્સ આપણને મળી ગયા. આ રીતે તમારે કરી દેવાનું છે. ખ્યાલ ના આવે તો પાછું કરીને સેજ જોઈ લો છો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે ત્યાં આગળ 3 ટક્સનું બ્લાઉઝ કટિંગ કર્યો છે. કેમ કે ચેસ્ટ ઓછી છે એટલે આપણે 3 ટક્સ રાખ્યા છે. વધારે હોય તો તમે 4 ટક્સ રાખી શકો છો મૂળાના ભાગમાં બી. આ રીતે તમારે અહીં આગળ પહેલાં માર્કિંગ કરી દેવાનું છે. તમને આગળ બતાવું છું કે કઈ રીતે મેં માર્કિંગ કર્યું એ તમને બતાવું. આ રીતે તમારે સીધી 2 માર્કિંગ કરી દેવાનું છે. 1 ને 2 ને આપણા નીચેની સાઈડ 3 ટક્સ થઈ ગયા. ચેકા મારી દેવાના કાતર વતે એટલે તમારે સીવતી ઘડીએ કમ્પ્લીટ મળી જાય. એટલા માટે હવે આપણે અહીં આગળ બાય કટિંગ કરીએ. અહીં આગળ આ રીતે ડબલ કરીને ગોઠવી દેવાની છે. અહીં આગળ ડબલ કરી દેવાની. અને ત્યાર પછી આપણે 10.5ની બાય છે એટલે અહીં આગળ 1 ઇંચ ઉમેરી દેવાનું એટલે 11.5 અહીં આગળ માર્કિંગ કરી દેવાનું. પહેલાં ઉપરની સાઈડ પછી અહીં 11 અહીં આગળ નીચે 11.5 નીચે અડધા ઇંચનું. અહીં આગળ આપણે મૂળો ગાળવા માટે 3 ઇંચ રાખવાનું છે. આ રીતે તમારે 4 માર્કિંગ કરી દેવાના. અને તમારે આગળ ઊભા માર્કિંગ કરવા માટે 3 જ કરવાના છે. આગળ નીચે અડધો ઇંચ વારવા માટે, ઉપર 3 ઇંચનો મૂળો ગાળવા માટે એ રીતે 3 માર્કિંગ કરી દેવાના છે. આગળ મોડી 9.5ની છે એટલે આગળ 4.5 આવે. અને 1.5 ઇંચ આપણે અલગથી દબાણ લઈ લેવાનું છે. અને હવે આપણે બેક સાઈડ લઈ લઈએ. એનો જે મૂળો હોય એ આપણે આ રીતે માપી લેવાનો છે. અહીં આગળ 8 ઇંચ થાય છે. 8 ઇંચની મેં આપણે 1 ઇંચ માઇનસ કરી દેવાનું એટલે 7 ઇંચ આપણે આગળ મૂકી દેવાનું છે. અને દબાણ આપણે 1.5નું અંદર લઈ લેવાનું છે, 1.5 ઇંચનું. ત્યાર પછી આપણે અહીંથી આ રીતે સીધું ઉતારી દેવાનું માર્કિંગ. અને 1.5 ઇંચ આપણે અહીં આગળ પહેલાં સીધું રાખવાનું છે કેમ કે દબાણની મય જાય એટલા માટે. અને ઉપર આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે. ઉપરના માર્કિંગ જોડે જોઈન્ટ કરી દેવાનું. ત્યાર પછી આપણે અહીંથી રાઉન્ડ શેપમાં આ રીતે કટિંગ કરી લેવાનું છે. અહીંથી સીધું 1.5 ઇંચ રાખવાનું છે. અને અહીંથી આપણે આ રીતે ઉતારી દેવાનું. અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો. અને અહીં આગળ આપણે અડધા ઇંચનું કાં તો પોણા ઇંચનું આગળ આ રીતે ગારણ આપી દેવાનું છે એટલે આગળનો ભાગ થઈ જાય. અને પેલો ટેકરાવાળો ભાગ પાછળ આવે. આ રીતે આગળ બાય કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ. અને નીચે અડધા ઇંચનું વારવા માટેનું આવી ગયું. હવે આપણે પાછળ ગળું અડધા ઇંચનું જે માર્કિંગ કરેલું ત્યાંથી આપણે ખાલી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો. અહીંયા પણ આપણે ચેકો મારી દેવાનું. ને આનો બ્લાઉઝ તમારે સ્ટેન્ડ પટ્ટીવાળો કઈ રીતે સિવાય એનો વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં મને જણાવજો. તો તેનો પણ વિડીયો આપણી જોડે અવેલેબલ છે. તો આપણે ચેનલ ઉપર બનાવીને મૂકી આપીશું. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.